ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા 23 માર્ચના શહીદ દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોને નમન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુના બલિદાનને યાદ કરીને તેમની દેશભક્તિને સન્માન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ પરમાર, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે શહીદોની યાદમાં મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 23મી માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી। આ ક્રાંતિકારીઓ કે જેમને ભારતની આઝાદી માટે આલેખ જગાવી હતી, એમની આ શહીદીથી પ્રેરણા લઈ અને અનેક યુવાનો ભારતની આઝાદી માટે જંગે ચડ્યા, પોતાનું ઘર બહાર છોડી અને ભારતની આઝાદી માટે મા ભૌમની રક્ષા કાજે પોતાનું વતન છોડી અને નીકળી પડ્યા હતા। આવા આ શહીદો માટે આપણે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા છે। આજના દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરીને આપણે સંકલ્પ લઈએ છીએ કે આપણે પણ આપણા દેશની આઝાદી માટે, આપણા દેશની આત્મા માટે આપણે જે કંઈક ભારતની સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે, માં ભારતીને સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરવા માટે આપણે જે કંઈ કરીએ એટલું ઓછું છે। એટલે આજના દિવસે આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી અને આપણે એમને સત નમન કરીએ છીએ। નમસ્કાર। 23 માર્ચ ભારતીય ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ ને ઓળખવામાં આવે છે। બ્રિટિશ હુકુમતને ના પાયાને હચમચાવી નાખનાર વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના દિવસે ફાંસીના માચડે ચડાવવામાં આવ્યા હતા। ત્યારે તેમની યાદમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો।